મિત્રો આપણે છીએ હળવદ તાલુકાના સાપકડા ગામે અને સાપકડા ગામની સીમમાં જેઠવાધાર તરીકે એક વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાંથી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે। આ નર્મદા કેનાલમાં ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ છે, તેની સાથે એનો પારો પણ બેસી ગયો છે। એનું મુખ્ય કારણ છે બાજુમાં જ આવેલા કેટલાક ભેડિયાઓ, કારણ કે આ ભેડિયાના સંચાલકો ગેરકાયદેસર રીતે અહીંયાથી પસાર થાય છે, ઓવરલોડ ડમ્ફરો ભરી અને તેઓના અહીંયાથી પસાર થતા હોય એના કારણે કેનાલ જે છે એ ઘણી જગ્યાએ તૂટી પણ ગઈ છે અને ક્યારેક કેનાલમાં મોટું ગાબડું પડે તેવી સ્થિતિ પણ છે। જોકે આ ઘટના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા નર્મદા કેનાલના અધિકારીઓ છે દોડતા થયા છે અને અત્યારે અહીંયા જે જુદા જુદા 3 ભેડિયાના સંચાલકો છે તેઓની સામે મતલબ કે તેઓને નોટિસ જે છે એ ફટકારવામાં આવી છે। કેટલા દિવસની નોટિસ આપવામાં આવી છે, નોટિસમાં ખાસ શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની સાથે જો નોટિસનું ઉલ્લંઘન કરે તો તેઓની સામે શું કાર્યવાહી થશે તેમ સહિતની માહિતી જે છે એ નર્મદા કેનાલના અધિકારી છે આપણે થોડી એમની પાસેથી જ મેળવીએ। સાહેબ, પહેલાં તમારો થોડો પરિચય નહીં આપજો અને આજ કેટલા ભેડિયાને નોટિસ આપી છે અને ખાસ શેને લઈને નોટિસ આપવામાં આવી છે એ પણ જણાવજો। હું શ્રી એ ગામિત। હવે જે મીડિયામાં જે અહેવાલ પ્રકાશિત થયો છે કે કેનાલમાં મોટી તિરાડો પડી છે એ બાબતે આજે જે તે સંચાલકોને નોટિસ આપી છે અને નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે તમે દિન 6માં આ જે ડમ્પરો ચાલે છે એ તમે ડમ્પરો બંધ કરો, કારણ કે એનાથી કેનાલને નુકસાન થાય છે। એ ડમ્પરો બંધ કરો, તમે જો બંધ ના કરો તો અમે તમારા પર કાયદેસર રીતે કાર્યવાહી કરીશું। સાહેબ, આવું હોય છે ખરું? કારણ કે અહીંયા કેનાલ ઉપરથી આ રીતના ખાનગી અને એ ઓવરલોડ ડમ્પરો પસાર થઈ શકે ખરા સાહેબ આ તમારી જગ્યા ઉપર? આ જે રસ્તો છે એ કેનાલના ઇન્ફેક્શન થાય એના ઉપયોગ માટે છે। હવે એનાથી આ જે ઓવરલોડ ડમ્પરો ચાલે એનાથી કેનાલને ઘણું નુકસાન થાય છે। એટલે આગળ આપણે જોયું ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે, પારો પણ ઘણી જગ્યાએ બેસી ગયો છે। જો આવું આવું આવેલું તો ભવિષ્યમાં કદાચ ચોમાસામાં કેનાલમાં ક્યાંક ગાબડું પડે તેવી સ્થિતિ પણ છે આગળ તો। હા, એટલે ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને જો પાણીનો પ્રવાહ વધારે હોય તો કેનાલ તૂટી જવાનો ભય છે, તે જેનાથી મોટું નુકસાન થઈ શકે માટે આજ કેટલા ભેડિયાના સંચાલકોને મતલબ આપણે ભેડિયા એ કઈ છે મિત્રો, કોલી કાળી કપચી જે ધાબામાં એમાં આરસીસી રોડમાં એમાં આવે ને કપચીના અહીંયા ભેડિયા છે જુદા જુદા 3। એટલે આ જે 3 ભેડિયાને નોટિસ આપવામાં આવી છે સાહેબ, એમાં શું શું નામ છે, કયા ભેડિયાના સંચાલકો છે? એમાં એક તો શિવ સ્ટોન ક્વોરી છે, એક રાધે સ્ટોન ક્વોરી અને એક છે ઉમા સ્ટોન ક્વોરી। એ 3 સંચાલકોને અમે નોટિસ આપી છે। એટલે એમને અને કેટલા દિવસનો સમય આપવામાં આવ્યો સાહેબ? અમે એમને 6 દિવસનો ટાઈમ આપ્યો છે। 6 દિનમાં સાહેબ 6 દિવસની અંદર જો અહીંયાથી આ ડમ્ફરો પસાર કરવાનું બંધ નહીં કરે તો પછી કેવા પ્રકારની કાર્યવાહી તમારા લેવલે નિગમ દ્વારા કરવામાં આવશે? જો દિન 6માં એ લોકો બંધ ના કરે ઓવરલોડ ડમ્પરો જે ચાલે છે તો અમે અમારે બેરિકેડ લગાવીને આ રસ્તો એમના માટે બંધ કરીશું અને કાયદેસર રીતે કાર્યવાહી કરીશું। ઓકે, તો અત્યારે પણ મિત્રો આપણે જ્યારે આ સાહેબનું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ, મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલના અધિકારી છે, ત્યારે પણ આ ડમ્પર તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને આ જ નર્મદા કેનાલ છે ને નર્મદા કેનાલ ઉપર મિત્રો અસંખ્ય ડમ્પરો જે છે એ આ ભેડિયાના સંચાલકો જે છે, કારણ કે રાજકીય વગવાળા છે અને તેઓ કોઈનું ગાંઠતા નથી। હવે જોવાનું એ છે કે અહીંયા નોટિસ આપવામાં આવી છે, નોટિસ આપ્યા પછી જે છે એ ભેડિયા સંચાલકો નોટિસનું પાલન કરે છે કે પછી ઉલ્લંઘન કરે છે એ પણ હવે આવનાર સમય બતાવશે। પરંતુ નવાઈની મહત્ત્વની મિત્રો વાત એ છે કે નર્મદા કેનાલને ઘણી જગ્યાએ એનો પારો છે એ બેસાડી પણ દીધો છે। તેની સાથે આ બંને સાઈડ તમે જુઓ છો કે આરસીસી જે કરેલું છે, ઘણી જગ્યાએ આરસીસીમાં પણ મોટી તિરાડો જે છે એ પડી ગઈ છે અને આ તિરાડો જે છે ચોમાસામાં જ્યારે વરસાદ થશે ત્યારે જે છે એ વધવાની છે અને કેનાલ તૂટવાનો પણ ભય છે। પરંતુ હવે જોવાની વાત એ છે કે જવાબદાર તંત્ર છે એ આમની સામે કાર્યવાહી કરે છે કે નહીં, કારણ કે આ જ ભેડિયાના જે સંચાલકો છે મિત્રો અહીંયા આગળ મોટી જે ખાણો છે એ કરી નાખવામાં આવી છે, એના જે કંઈ નિયમો હોય તો નિયમોને પાલન કરવામાં આવતું નથી। તેમ છતાં પણ મોરબી ખાણ ખનીજ વિભાગ છે, આ મોરબી ખાણ ખનીજ વિભાગ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી। તેની સાથે મિત્રો એક મહત્ત્વની વાત એ છે કે ગેરકાયદેસર રીતે ઓવરલોડ ડમ્પરો અહીંયાથી પસાર થાય છે, તેમ છતાં પણ આરટીઓ વિભાગ છે એ પણ કોઈ કાર્યવાહી જે છે કંઈ કરતું નથી। નર્મદા કેનાલના જે અધિકારીઓ છે અત્યારે સ્થળ ઉપર પહોંચ્યા છે અને કીધું એક રાધે સ્ટોન, તેની સાથે ઉમા સ્ટોન છે, શિવ સ્ટોન છે, તો તેઓને જે છે એ નોટિસ ફટકારવામાં આવી છે અને તેઓને દિવસ 6નો ટાઈમ આપવામાં આવ્યો છે કે આ રસ્તેથી હાલવાનું બંધ કરી દો, મતલબ કે તમારા ડમ્પરો જે છે અહીંથી પસાર કરવાનું બંધ કરી દો, નહીંતર અધિકારીઓ કહી રહ્યા છે કે એની જે કંઈ કાયદાકીય પ્રોસેસ થતી હોય એ પણ કરવામાં આવશે અને આવતા દિવસોમાં આ ડમ્પરો જે છે એને બંધ કરાવવા માટે બેરિકેડ લગાવવા પડે તો એ પણ લગાવવામાં આવશે। એટલે હવે જોવાનું એ છે મિત્રો કે હવે આ નોટિસોને આપવામાં આવી છે તો હવે આનું પાલન કરવામાં આવે છે કે પછી ઉલ્લંઘન કરવામાં આવે છે। આભાર મિત્રો।